નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિવાંગ રાવલ વર્ડ ઇનબોક્સ માય ક્લાસમાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે જે ભૂપૃષ્ઠના જે 4 પ્રકાર પડે છે, ગુજરાત ભૂપૃષ્ઠને 4 અલગ અલગ ભાગની અંદર વિભાજિત કરી શકતા હોઈએ છીએ। એ જે 4 પ્રકાર પડે છે એમાંનો જે પહેલો ભાગ છે એને આપણે દરિયા કિનારાનો વિસ્તાર અને રણ પ્રદેશ તરીકે ઓળખતા હોઈએ, તો એમાંથી રણ પ્રદેશ વિશે અમુક જે મહત્વની બાબતો છે એની ચર્ચા કરવી છે। તો સૌથી પહેલો પ્રશ્ન એ છે કે રણ પ્રદેશ ગુજરાતને મળે છે કે નથી મળતું, તો આપણે તરત જ એ જવાબ આપતા હોઈએ કે સાહેબ આજે ગુજરાત છે એની ઉત્તર તરફ જે કચ્છ જિલ્લો આવેલો છે એમાં મોટા પ્રમાણની અંદર જે રણ છે એ ફેલાયેલું છે। અને આવી જ રીતે જો ભારતની વાત કરવામાં આવે તો ભારતની અંદર એક ગુજરાત છે અને એક રાજસ્થાન છે કે જે આવી રીતે રણ પ્રદેશ ધરાવતું હોય। મુખ્યત્વે જે રણ છે એ બનવા પાછળનું એક પરિબળ છે એ એવું છે કે જે તે વિસ્તારની અંદર 2000 અથવા તેથી વધારે વર્ષથી વરસાદ ન પડ્યો હોય, એ નપાણીયો પ્રદેશ હોય, જેની જમીન છે એ સૂકી થઈ ગઈ હોય અને જમીન છે એ ભેજ રહિત થઈ હોય અને પોષક તત્વો નાશ પામ્યા હોય, તો આપણે એને રણ પ્રદેશ તરીકે ઓળખતા હોઈએ છીએ, જે ખેતી માટે બંજર જમીન હોય। પણ ગુજરાત છે એનું જે રણ પ્રદેશ છે એટલે કે કચ્છની અંદર જે રણ પ્રદેશ આવેલું છે, જેને આપણે 2 ભાગની અંદર વિભાજિત કરીએ છીએ। એક ભાગ છે એને કચ્છના મોટા રણ તરીકે ઓળખીએ અને એક ભાગ છે એને કચ્છના નાના રણ તરીકે ઓળખીએ। આ એના ક્ષેત્રફળના આધારે આપવામાં આવેલા નામ છે। જે કચ્છની ઉત્તર તરફ આવેલું છે કચ્છનું મોટું રણ છે અને કચ્છની દક્ષિણ પૂર્વની અંદર જે આવેલું રણ છે એને આપણે કચ્છના નાના રણ તરીકે ઓળખતા હોઈએ છીએ। તો એ રણ પ્રદેશ છે એ આવી રીતે મેં જે વિશેષતાની વાત કરી રીતે નથી બન્યા, તો કઈ રીતે બન્યા છે એની આપણે ચર્ચા કરીએ। એની પહેલાં સામાન્ય માહિતી મેળવીએ કે કચ્છની અંદર જે ટોટલ રણ પ્રદેશ આવેલું છે એ 27,200 ચોરસ કિલોમીટર એરિયાની અંદર ફેલાયેલું છે। આપણે જો કચ્છ જિલ્લાનું કુલ ક્ષેત્રફળ સમજીએ તો એ 45,652 આવું આપણે યાદ રાખતા હોઈએ ચોરસ કિલોમીટર, કે ગુજરાતનો સૌથી મોટો ક્ષેત્રફળની દ્રષ્ટિએ જિલ્લો કોઈ હોય તો એ કચ્છ જિલ્લો છે, જે કચ્છનું ટોટલ ક્ષેત્રફળ 45,652 ચોરસ કિલોમીટર છે। હવે એટલા વિશાળ ની અંદર તમે સમજો કે ભાઈ સૌરાષ્ટ્રના મોટા 7 થી 8 જિલ્લાઓ છે એ એક કચ્છની અંદર સમાય છે, એટલું ક્ષેત્રફળ ધરાવે છે। પણ એ કચ્છની અંદર જો આપણે વાસ્તવિકતા જોઈએ તો 27,200 ચોરસ કિલોમીટરમાં તો માત્ર રણ પ્રદેશ ફેલાયેલો છે। જે આંકડો આપણને પરીક્ષાની અંદર પૂછાય કે કચ્છનું ટોટલ રણ છે કેટલા ચોરસ કિલોમીટર અંદર ફેલાયેલું છે, તો 27,200 જેટલું આપણને જોવા મળે છે। હવે જો ટકાવારીની દ્રષ્ટિએ વાત કરીએ તો લગભગ આપણને આ જે કુલ ક્ષેત્રફળ છે એના 60% જેટલું રણ પ્રદેશ જોવા મળે છે। આ આપણે યાદ રાખવું, આવો પ્રશ્ન કદાચ નીકળી શકે। જીપીએસસી 1-2 જેવી જો પરીક્ષા લેવામાં આવતી હોય તો એમાં વિધાન સ્વરૂપે આપણને ચોક્કસથી પૂછી શકે કે ભાઈ કચ્છની અંદર આવેલું જે રણ પ્રદેશ છે એ જિલ્લાના કુલ ક્ષેત્રફળના કેટલા ટકાવારી ક્ષેત્રફળ રોકે છે, તો એમાં આપણે 60% છે એવો જવાબ આપી શકીએ। હવે એમાં જે 2 ભાગ પડે છે, એક કચ્છનું નાનું રણ છે અને એક કચ્છનું મોટું રણ છે, તો એના અમુક જે આંકડાકીય બાબતો છે એ લખવામાં આવેલા છે। અહીંયા મોટા રણની વિશેષતા એટલે કે એના આંકડાકીય માહિતી છે અને બાજુમાં નાના રણની માહિતી છે। સૌથી પહેલી છે વિસ્તારને લગતી એટલે કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ, કે આ જે 27,200 છે એમાંથી 22,500 ચોરસ કિલોમીટર એરિયા છે એ માત્ર મોટા રણનું છે અને 4,700 ચોરસ કિલોમીટર છે એ એરિયા નાના રણ સાથે સંકળાયેલું એટલે કે એનું ક્ષેત્રફળ આપણને જોવા મળે છે। એની પછી જો તમને પૂર્વ પશ્ચિમ લંબાઈ, આપણે આ બાજુ જો દિશાની વાત કરીએ તો ઉત્તર, દક્ષિણ, પશ્ચિમ અને પૂર્વ આ રીતે મૂકતા હોઈએ છીએ। તો અહીંયા જે રણની વાત કરવામાં આવી છે એ છે પૂર્વ પશ્ચિમ એટલે કે પૂર્વથી શરૂ કરી અને પશ્ચિમ તરફ આવી રીતે કેટલું ફેલાયેલું છે, તો મોટું રણ છે 256 કિલોમીટર ફેલાયેલું છે અને જે નાનું રણ છે એ 128 કિલોમીટર ફેલાયેલું છે। આની પાછળ ચોરસ કિલોમીટર એવો એકમ નહીં લાગે, એ લંબાઈની વાત કરવામાં આવે છે। આ એરિયાની વાત છે અને આ લંબાઈની વાત છે। હવે અહીંયા તમે જુઓ કે ઉત્તર દક્ષિણની વાત કરવામાં આવી છે એટલે આવી રીતે ઊભું પૂછવામાં આવેલું છે અને એમાં જો પૂછવામાં આવે કે મોટું રણ છે આવી રીતે કેટલી લંબાઈ ધરાવે છે, તો 128 કિલોમીટરની લંબાઈ ધરાવે છે અને જે નાનું રણ છે એ 16 થી 64 કિલોમીટર જેટલી લંબાઈ ધરાવે છે। તો આ એના આંકડાકીય માહિતી છે જે પણ વિધાન સ્વરૂપે આપણને પૂછી શકે ખરા। હવે એક પ્રશ્ન થાય કે આ રણ છે એનો ઉદ્ભવ કેવી રીતે થયો હશે? જો એ 2000 અથવા એનાથી વધારે વર્ષોથી વરસાદ ના પડ્યો હોય તો એને આપણે રણ પ્રદેશ તરીકે ઓળખતા હોઈએ એવી સૂકી જમીનને। હવે કચ્છની અંદર વરસાદનું પ્રમાણ ઓછું છે એ આપણે જાણીએ છીએ કે લગભગ 35 સેમી અથવા એનાથી ઓછો વાર્ષિક વરસાદ ત્યાં પડતો હોય, સાવ ના પડતો હોય એવું તો છે નહીં। તો એ વરસાદ નહીં પડવાના કારણે એ રણનું ઉદ્ભવ છે એ નથી થયેલું। આ મોટું રણ અને નાનું રણનું તમે જો અહીંયા નકશાની અંદર પણ જોઈ શકો કે કેવી રીતે ક્ષેત્રફળ ફેલાયેલું છે। આ બંને જે રણ છે એનો ઉદ્ભવ છે એ ખંડીય છાજલીના ઉંચકાવથી થયેલો છે, આવું આપણે યાદ રાખીએ।
તો પાછો એક પ્રશ્ન થશે કે ખંડીય છાજલી છે એનો મતલબ શું થાય? તો દરિયાની અંદર આવેલો જે સીધો ઢોળાવવાળો ભાગ છે, જે ખરેખર દરિયાનો જ ભાગ છે, પણ નીચે આવેલી જે જમીન છે એ કુદરતી કોઈ પણ પરિબળોના કારણે ઊંચકાય છે અને દરિયો ત્યાંથી ખસે છે અને એ જમીન વિસ્તાર બની જાય છે. એવી જ રીતે આ જે કચ્છનું મોટું રણ અને નાનું રણ છે એનો ઉદ્ભવ થયેલો છે. તો આપણે જાણીએ છીએ કે જ્યારે ચોમાસાની ઋતુ હોય, એટલે કે શુષ્ક ઋતુ ના હોય, ઉનાળાની ઋતુ ન હોય, એવા સમયગાળા દરમિયાન આ આખું જે રણ છે એ રણની અંદર તમને પાણી ફરી વળ્યું હોય એવું જોવા મળે છે. એ જ રીતે કચ્છનું નાનું રણ છે એમાં પણ કાદવ કીચડ આપણને જોવા મળે છે. તો આપણે એને એવી રીતે તો રણની કેટેગરીમાં ના મૂકી શકીએ અને એટલા માટે જ આપણને પશ્ચિમ બેટ, ખદીર બેટ, ખાવડા બેટ છે એનું નિર્માણ થયેલું હોય ત્યાં જોવા મળે છે કે ચારે તરફ પાણી હોય અને વચ્ચે એક ટાપુ સ્વરૂપ જેવો બેટ આપણને લાગે. એટલા માટે જ આપણે એમ કહેતા હોઈએ કે ભાઈ ખાવડા બેટ આવેલો છે, ખદીર બેટ આવેલો છે, બેલા બેટ આવેલો છે. તો આ જે કચ્છનું મોટું રણ છે એ બનવા પાછળનું એક જે તાત્કાલિક પરિબળ છે એમ પણ માનવામાં આવે છે કે 1819ની અંદર જે ભૂકંપ આવે છે, જે કચ્છની અંદર જે સૌથી વધારે તીવ્રતાનો ભૂકંપ આપણે એને ઓળખતા હોઈએ, અને એ ભૂકંપના કારણે અહીંયા આવેલું જે સિંધુ જે નામનું એક આખું બંદર હતું, જેને સિંધરી બંદર તરીકે ઓળખવામાં આવતું હતું, એ પણ નાશ પામ્યું અને એ સમગ્ર દરિયાનું પાણી છે એ અહીંયા આવી અને આ કચ્છના ઉત્તરના ભાગની અંદર ફેલાઈ જાય છે અને એ દરિયાના ખારા પાણીના કારણે બનેલું હોવાથી આપણે એને ખારાપટ તરીકે ઓળખતા હોઈએ, સફેદ રણ તરીકે ઓળખતા હોઈએ. એ જ રીતે ખંડીય છાજલીના ઊંચકાવથી નાનું રણ બનેલું છે. તો આ બંને રણની એક વિશેષતા તો એ થઈ કે આ રણ છે એનો ઉદ્ભવ ખંડીય છાજલી એટલે કે દરિયાના જ કારણે છે એ થયેલો હોય એવો આપણને જોવા મળે છે. વર્તમાન સમયે પરીક્ષાની અંદર પ્રશ્નો કેવા પૂછાઈ શકે? તો કે જો મોટું જે રણ છે એમાં એક સુરખાબનગર નામનું અભયારણ્ય આવેલું છે. આ સુરખાબ શું છે? તો કે એ સુરખાબ છે ફ્લેમિંગો, જેને સ્થાનિક કચ્છના લોકો છે એ હંજના નામથી ઓળખતા હોય છે. આ હંજ એટલે સુરખાબ અને સુરખાબને ઇંગ્લિશમાં ફ્લેમિંગો તરીકે ઓળખવામાં આવતું હોય છે. રાજકીય પક્ષી તરીકે આપણે એને ગુજરાતના ઓળખતા હોઈએ છીએ. તો એ સુરખાબ છે એ વિદેશી યાયાવર પક્ષી છે જે કચ્છની અંદર જે મોટું રણ આવેલું છે ત્યાં આવો એક વેટલેન્ડ બને છે, જળપ્લાવિત વિસ્તાર બને છે. તો એ જળપ્લાવિત વિસ્તારની અંદર આવી અને શિયાળાના જે દિવસો છે એ ગાળે છે અને એટલા માટે જ એ આ સુરખાબ માટેનું ગુજરાતનું સૌથી મોટું એક અભયારણ્ય બની જાય છે. જેટલા પણ ગુજરાતમાં અભયારણ્ય છે એમાંનું સૌથી વધારે ક્ષેત્રફળ ધરાવતું કોઈ અભયારણ્ય હોય તો એ સુરખાબ તમને જોવા મળે છે. બીજી એક વસ્તુ એ છે કે એ જગ્યાએ આગળ એક ધોરડો નામનું સ્થળ આવેલું છે. એ ધોરડો ખાતે દર વર્ષે રણોત્સવનું આયોજન કરવામાં આવે છે, પણ આપણે જાણીએ છીએ 2006-07નું જે વર્ષ હોય છે ત્યારથી, એટલે આમ ઓફિશિયલી 2007ને આપણે ગણી શકીએ, ડિસેમ્બર મહિનો અને જાન્યુઆરી મહિનો, આ 2 મહિના દરમિયાન રણોત્સવનું આયોજન કચ્છની અંદર થતું હોય છે. અને કચ્છની જે સંસ્કૃતિ છે અને ગુજરાતની સંસ્કૃતિ છે એનું ત્યાં ટૂંકમાં એક પ્રકારે આકર્ષણનું કેન્દ્ર બને છે. પણ એ સૌથી વધારે જો આકર્ષણનું કોઈ કેન્દ્ર હોય તો એ ત્યાં આવેલા જે ભૂંગા છે, જે પરીક્ષાની અંદર પૂછાય પણ છે કે ભૂંગા એ શું છે? તો કે ભાઈ ત્યાંનું સ્થાનિક રહેઠાણ છે. જે રીતે સોસાયટીની અંદર જે ઘર આવતા હોય એવી રીતે કચ્છની અંદર આપણને ભૂંગા જોવા મળતા હોય અને એ જ ભૂંગાના સમૂહને આપણે વાંઢ તરીકે ઓળખતા હોઈએ. તો એ રણોત્સવનું આયોજન છે પણ કચ્છની અંદર થાય, પણ કયા રણની અંદર? તો કે મોટા રણની અંદર થાય છે. એક લુણી નામની કુંવારિકા નદી છે એ પણ કચ્છની જે મોટા રણની અંદર આવીને લુપ્ત થઈ જાય છે, જેને આપણે કુંવારિકા નદી કહીએ, પણ કચ્છના મોટા રણની અંદર. કચ્છના રણનો જે ભાગ છે એને ખારા સરી તરીકે ઓળખવામાં આવે છે. માટી તો છે, સાથે રેતી અને ક્ષાર, આ માટી, રેતી અને ક્ષાર 3 વસ્તુનું જો મિશ્રણ થશે તો એને ખારાસરી કહેવાય. અને જે જગ્યાએ દરિયાનું પાણી નથી પહોંચી શક્યું એ જગ્યાએ જો અત્યારે ખેતી થઈ શકતી હોય તો એને આપણે લાણાસરી તરીકે ઓળખતા હોઈએ. તો તમને આ બંને શબ્દ છે એ પરીક્ષાની અંદર પૂછાય કે ખારાસરી શું છે અને લાણાસરી શું છે. તો એ જ રીતે કચ્છનું નાનું રણ છે એ પણ એક અભયારણ્ય માટે જાણીતું બનેલું છે, જેને આપણે ઘુડખર અભયારણ્ય તરીકે ઓળખતા હોઈએ છીએ. ગુજરાતની અંદર એક જ ગુજરાત એવું રાજ્ય છે કે જે જંગલી ગધેડા તરીકે ઓળખાતું જે ઘુડખર પ્રાણી છે એ અહીંયા ધરાવતું હોય, અને એમાં પણ ખાસ કચ્છના નાના રણની અંદર એની વસ્તી સૌથી વધારે જોવા મળે છે. સૌરાષ્ટ્ર અને કચ્છનો જે ભાગ છે એને જોડતો જે પુલ છે એને આપણે સુરજબારી પુલ તરીકે ઓળખતા હોઈએ. તો આવી ઘણી બધી વિશેષતાઓ છે એ રણમાંથી નીકળતી હોય છે. તો એ બધી જ બાબતો છે એને આપણે વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ એપ્લિકેશનની અંદર સમજ્યા છીએ. એમાં ભૂપૃષ્ઠના તમામ જે એવા ટોપિક છે, ભૂપૃષ્ઠના ટોપિકની અંદર દરિયા કિનારાથી શરૂ કરી અને નદી તંત્ર સુધીના જેટલા પણ પાર્ટ છે એ આપણે એનો અભ્યાસ કરેલો છે. તો તમે એ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને સબસ્ક્રાઇબ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.